પૂજા કરવા બેહી જાય। अरे ओ चल चल हाँ गुरुजी, अभी वो भक्त राज लड्डू लेके आने आने रे। हाँ अभी आएंगे। तो लड्डू खाने के लिए कुछ करना तो पड़ेगा। तो करना ही पड़ेगा ना। तो चल करते। तो चल ठीक है। आओ सीधरे ये जाने कमाने से सामने मंदिर से पुजारी करता है साल में पूछी लो मंदिर से अरे पुजारी महाराज। अरे ओ चल जीना। हाँ गुरुजी, देख क्या तो भाई आया जा। हाँ गुरुजी, बोलो केनु काम छे? તમે બે શું કરો છો? અહીંયા પૂજા કરી શેનું મંદિર છે? રણછોડ રાયનો। હું પૂજા કરવા ગયો છું। પૂજા કરી હા તો પેલા સ્નાન કરતા હો। સ્નાન તો કરી રહ્યો છું। તો પૂજા કરી લ્યો હાલો। पहले पूछ तो करी लड्डू लाए हो? लड्डू लाए हो ना? हाँ सोफा के ना लाडू। हाँ तो ठीक है चलो। તમારો બેગ ની ફૂટશે મારા થી ઉપર નહીં નથી ફૂટી જાય। આવો માનો જાણે મે માનવ જાણે અને ભાઈ કલકલ રહી જો आवाज रात रावत है वो तुम्हारो हो आओ कबीर जान मारियो कबीर जान मारियो अरे वाला तानी ने मारा जी
છેડાવો તો પછી આવો મારી ગીરે જમાવા પધારો હે કનૈયા ઓ નંદલાલા ક્યાંક પ્રભુ પાસે કાલાવાલા કરું છું, પ્રભુ મારા લાડુ જમતો નથી. અરે દુવારે મારા ઠાકર, આજે ને વિજયજીની ભાજી જમીથી મારા લાડુ કેમ નથી જમતો મારા નાથ? જમી લે મારા પ્રભુ. આજે પોરબંદરથી દ્વારકા સુધી આવ્યો છું, આજે લાડુ જમવા આવ્યો છું પ્રભુ. તું લાડુ જમી લે. હા 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 કાર્યો ઠાકર, આપ મારા લાડુ નહીં જમે તો સાલ તમને મેં લાડુ महाराज क्या कर दिया? प्रभु पास क्या नो काला वाला करो सता प्रभु लाडू जमता न तो हमने बे लाडू में हाजी मूर्ति क्या है? हाजी मूर्ति तो समुद्र में है. मैंने मैं क्या भारे तमे पे क्या रखियो? अरे भक्तराज, आ मूर्ति से नहीं से ये पत्थर की मूर्ति है, लाडू नहीं खाती. तो सासी मूर्ति कैसे क्यों? हाजी मूर्ति समुद्र में है. हालो આપણે કઈ ન જાવ. અમારે ન જાવ, તમારે જાવ હોય તો જાવ. લાડવા ખાવા કોઈ ન બેઠા. એમાં તો અમે હાલી, પણ આમાં નો હાલી અમે. તો મને બતાવો સાસી મોટી ક્યાં છે? હાલો દેખાય. चल की ना, हाँ गुरु डूंगरा लगा. हाजी આપણે લગાડજો આમાં પાટિયો ખરી ગઈ. પેલો પગથિયો ઉતરાભાઈ, પેલો પગથિયો ઉતરાભાઈ. બીજો પગથિયો ઉતરાભાઈ, બીજો પગથિયો ઉતરાભાઈ. બીજો પગથિયો ઉતરાભાઈ, બીજો પગથિયો
સમૂહ ભેગો આજે લાડુની લાલ છે આજે પણ સમૂહ ભેગો આજે તારો પ્રેમને ભક્ત મારા સમુદ્ર ડૂબ્યો છે આજે તું નહીં બસાવ તો તારો લાજ રહે પ્રભુ અને વળી કેસરીઓ એટલે કહો લા પર ગમડો ડૂબવા લાગ્યા મલરાજ રે હોય અરે તેરી કલિયો જરે હે તારુડો રોમ જોમરો જો જાય તારુડો અજમર રાજા ને મારે જાય ભગત મારા મારા જો માનુડો મેરે ચરણે તમારી મારા
ડૂબી ગયો છે લાવ અને મધુરે બોલેથી ભગતને ધંધો કરવો જમવાની બહાર લાવો એવા રોડા ધોધો એ લાડીના હે મારે રોડા દ્વારકા નગરી છે સોનાનો હિલોરે મારા હાથ વિસક્યો છે હા લલાટે પાટો બાંધો છે રુદુને ધાર વરસી રહી છે તો આવા મારા પ્રભુને કોને માર ભરેશે તો સાથ આપણે પહેલા પૂછી જો હરે આજે લલ્લા તે મહાતારે પ્રભુ સેના રે બાબા
જે આયા કે બોલો રે તમારો બાપ રે તારો હા પ્રભુ એ વાલી વાલી નવા દયા આયા કે બોલો રે તમારો બાપ રે તારો રાજુ આવવાનું કારણ ફક્ત હરે મારા નાથ આપ જાણો છતાં મને પૂછું છું તમારા મુખે સાંભળવા માંગો છો હરે મારા વાલા આજે મારા મુખે સાંભળો તો કાન ખોલીને સાંભળી લેજો પ્રભુ એક મારા સ્વાર્થ માટે ને એક મારા પરમાનંદ માટે આવ્યો છું પ્રભુ અરે ભક્તરાજ આવો તો કેવો તમારે સ્વાર્થ છે તમારે આ સુધી આવું કર્યું સાંભળી લે પ્રભુ આજે સ્વાર્થ કહેતા મારા શેર માટે ની ખોટ છે પાપી પેટે વાંજો ભટકું છું પ્રભુ અરે ભક્તરાજ એ તો હું જાણું છું તમારા પરમાત્માને કહેશો પ્રભુ સાંભળો પ્રભુ આજે પરમાનંદ કહેતા પોરબંદર ની ભૂમિમાં ફેરવો નામનો રાક્ષસ જોડે હાહાકાર મચાવ્યો છે પછી બંખી માણસ તેમણે એટલો રજાડી રહ્યો છે પ્રભુ ફેરવાનો ઉદ્ધાર થાય એવું કરો એ મારો પરમાનંદ છે અરે પ્રભુ ભક્તરાજ એનું નામ છે એનો અવશ્ય નામ છે ભક્તરાજ સત્ય છે પ્રભુ અને દેશનો તે જરૂર જવાનો છે હા પ્રભુ અજી અજમાલ યદી રાજા મને કેમયો રે હોજી આવા ઘોડા રે સપુએ સપનાયા રે હોજી એ બોલે દીના કે તમારે કઈ ભૂતની પ્રાપ્તિ નથી ભક્તરાજ સાંભળો પ્રભુ ક્યારના કહો છો કે હું દ્વારકાનો રાજી આપું તને અભય વસવા તો સાંભળો મારા વાલા કોઈને બનાયો ભગવાન
હે પ્રભુ તને કોઈને બનાયો ભગવાન કોઈને બનાયો ભગવાન પ્રભુ તને કોઈને બનાયો ભગવાન તમે મને કહો છો કે તમે વચન આપો છો તો સાંભળ મારા પ્રભુ મને એક વચન આપો પહેલા અરે ભક્તરાજ અમારું વસન છે ભક્તરાજ અરે મારા વાલા તમે મને વચન તો આપી શકો પ્રભુ એમ મારે વચન નથી જોતું પ્રભુ આજે મારે તમારે હાથો જ વચન જોઈશે અને મારે કોઈ જેવો તેવો પુત્ર ન જોઈએ પ્રભુ પુત્ર જોઈ તો ગામમાં ઘરે તમારો જેવો જોઈએ અરે ભક્તરાજ તમે ગાણા થઈ ગયા છો કે છો આપ મને વચન આપી શકો છો અરે ભક્તરાજ હા પ્રભુ અરે આજ તમે પિતાને પોતાયા મેરે બનશો લે જોયા તમારે અવતાર લે જોયા તમારે તમારે પુત્રની પ્રાપ્તિ થશે ભક્તરાજ અરે પ્રભુ કહેવતની અંદર કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળો ન કહેવાય બરાબર છે ભક્તરાજ હા મારા વાલા 100 રૂપિયા કોઈ રૂપિયાવાળો ન કહેવાય એક દીકરી કોઈ દીકરીવાળો ન કહેવાય પ્રભુ બરાબર છે ભક્તરાજ તો મને બીજું વચન આપો અરે ભક્તરાજ મારી પાસે એક વચન હતું એ તો હું તમને આપી દીધું ભક્તરાજ તો કાન ખોલીને સાંભળી લો પ્રભુ ક્યાં ન કહેતા હતા કે તારે જે ચોરીથી માંગી લે આજે તારી પાસે પ્રસન્ન છું રઘુકુલની સદા સલિયાઈ રઘુકુલની સદા સલિયાઈ પ્રાણ જાય પ્રભુ શરણ જાય
મારા મોઢાને ભટીને બોલાવી તમને બીજું વચન આપું ભક્ત હે પ્રભુ હે દિયા હે બોલા